આપણે હવે ગાડરવાડા પહોંચી જઈએ. ગાડરવાડા એટલે ઓશોનું મૂળ વતન. આ એમનું મામાનું કહેવાય મોસાળ હતું. 9મા વર્ષે કારણ કે નાના રહ્યા નહીં, નાની એકલા હતા. અને બીજી ઘટના, એમનો જે ભૂરો ચાકર હતો ને સાહેબ, જેવા એના નાના ગુજરી ગયા ને કલાકો વાણે એ બેરો પણ ગુજરી ગયો. એટલું એને પણ શોખ લાગે, એટલું અભિન્ન એનો માણસ હતો. એટલે પછી નાની એકલા રહી ગયા. ઓશો નાના હતા, ઉંમરમાં નાના હતા, નાના રહ્યા નહીં, ઓશો નાના હતા. નોકર એમનો જે હતો એ રહ્યો નહીં, તો નાની રહે કેવી રીતે? પછી નક્કી એવું કર્યું કે નાનીએ પણ ગાડરવાડા આવવું. ગાડરવાડા પરિવાર મોટો હતો. એક તો મેં ના કહ્યું કે એમના ઓશો એ બધા 11 ભાઈ બહેન, માતા પિતા, એમના દાદા અને ઘણો મોટો પરિવાર હતો. એટલે તો હવે નાની રહેલા સ્વતંત્ર મિજાજના અને બહુ યુનિક વ્યક્તિ હતી. એટલે શરૂઆતના તબક્કે રહ્યા એમની સાથે, પણ એમને કંઈ એવું ફાવ્યું નહીં કે ભાઈ આમાં તો હું કઈ રીતે રહું. પણ એમને બાપ દાદાનું એક મકાન હતું ગાડરવાડામાં જ નદીના કાંઠે. એ મકાનમાં પછી એ છેક સુધી ત્યાં રહ્યા. ગાડરવાડામાં રહ્યા તો ત્યાં જ રહ્યા, પણ રજનીશજી એમની સાથે જ રહ્યા. હું તો રહીશ, નાની જોડે જ રહીશ. બરાબર, એક વાત. તો આ એક વાત રહી નાનીની. મેં તમને એટલે એમના જીવનમાં કોની કોની અસરો રહી એની મારે તમને વાત કહેવું છે. પછી એમને પિતાની અસર. પિતાની અસરમાં એક જ અસર એમની, ઘણી બધી વાત છે. કારણ કે તો એમના પિતા કાપડના વેપારી હતા મોટા. એવું કહેતા કે ભાઈ તું આ બધું છોડી દે, પણ એવું કહેવાય કે દુકાનમાંથી એક કેવું હોય કે ઘરની દુકાન, એ સમયે તો ઘરની દુકાન જોડે જ હોય, આગળ ઘરો પાસે દુકાન હોય, આવું વ્યવસ્થા હતા. અને સારું વ્યવસાય ચાલતા ગાડરવાડામાં. એવું કહેવાય કે પણ આ ઓશો એનું જીવન જ જુદું હતું, પેલું પ્રકૃતિ જ જુદી હતી. એટલે એવું કહેવાય કે દુકાનમાં આંખ બંધ કરી નીકળે કે તું આંખ પૂછવા બંધ કરે છે, તારે દુકાનો બેસ. એટલે મોટું ઘરનું મોટું સંતાન હોય એટલે કહે ને કે ભાઈ આ બધું હવે તારે ધંધો તું એ સંભાળ ને. એમ આગળ શું કામ, આપણા અભ્યાસ તો બરાબર છે, પણ બાપ દાદાનો ધંધો સંભાળવો પડશે. પણ એ કે ના, મારે તો હું તો બહુ અલગારી એ હું વાત કરું તમે એવું કેવું જીવન જીવવા માગતા એ પછીના તબક્કામાં. એટલે ટૂંકમાં એ પ્રકૃતિ જ નહોતી કે મારે આ ધંધો કરવો. પણ એના પિતાની અસર શું? તો કે મારા પિતાએ જીવન પર્યંત મને જે અસર ઊભી કરી છે ને, તો મને નદીનો પરિચય કરાયો. એ ના ગાડરવાડામાં શક્કર નદી, એટલે શક્કર નદી એટલા માટે કહેતા, શક્કર સાકર, પાણી બહુ મીઠું હતું. એટલે એ નદી એ નાવાના શોખીન છે. એટલે બાલ્યાવસ્થાથી જે ગાડરવાડા ગયા ને એ પછી રજનીશજીને નદીમાં નાહવા લઈ જતા, તરતા પણ એને થોડું શીખવાડ્યું. એટલે એ આખી જિંદગી એમને કહ્યું કે મારા પિતાએ બીજું ભલે કશું જ નથી કર્યું, પણ મારા માટે મોટા મોટું જે કામ કર્યું ને મને નદી સાથે પ્રણય કરાયો. પ્રેમ, મારો પ્રથમ પ્રેમ તે મારી નદી છે. અને નદી સાથે સામે કેટલી નદી એટલે જીવંત. મારે એટલે નદીની ઉપમા મેં શું આપી, મને જીવંતતા સાથે પરિચય કરાવનાર કોઈ હોય તો મારા પિતા છે. એનું અહેસાન જિંદગી ભર નહીં પડતું. વહેતું રહેવું એમ નદીનું પ્રાણ કેવું છે. અને હું જીવનનું વહેતો રહ્યો છું ને, ફ્લોટિંગ મોડ ઉપર, એ ફ્લોટિંગ મોડ રહ્યો છું તો મારા પિતાના આ કારણે. અને સાહેબ તમે એ માણસ કેવો કે રાત્રે 3 વાગે જતો રહે તો આખી બસ એ સવાર સુધી નદીમાં જ તર્યા કરે. ઘણી વાર તો નદીમાં પેલું ચોમાસામાં પૂર આવે ને તો આમ ડર લાગે, તો એ ઓશો નદીમાં તરતા હોય. એટલે આમ કહેવાય કે ઘણું બધું કે હું ગાડરવાડામાં રહ્યો તો લગભગ દિવસો સુધી હું નદીમાં રહ્યો છું, પાણીમાં તરતો રહ્યો છું. અને તરતું રહેવું ને, જીવંત રહેવું અને પ્રવાહિત રહેવું, આમ એમની ધ્યાનની વિધિમાં આવે છે બધું કે ભાઈ પ્રવાહિત રહો, વારંવાર બોલે પ્રવાહિત રહો. એ પ્રવાહિત રહોની જે આખી માનસ ઉતર્યું છે ને, એ કદાચ એને સ્વીકાર કર્યો છે કે એ મારા પિતાશ્રીની બદોલત છે. કે મને એમના માતા વિશે બહુ ઝાઝુ છે નહીં, પણ પિતાની અસર આ એક છે. આ 3 ઘટનાઓ. નાની સૌથી વિશેષ, એમની નાની, નંબર 2 નાના, નંબર 3 પિતા, અને પછી જે આવે છે ને 3 સાધુઓ તો ના કહેવાય, પણ
ત્રણ બબ્બાઓ કહે છે. મગ્ગા બાબા, બાબા, ત્રણ બાબાઓ. એટલે ઓશોના જીવનમાં આ પારિવારિક વ્યક્તિઓમાં ત્રણ, નાની, નાના અને પિતા. અને બાબાઓમાં ત્રણ બાબા, એક મગ્ગા બાબા, એટલે એક પેલું ખાલી મગ લઈને ફરતા. અને આ એમના કુચવાડામાં પરિચયમાં આવેલા મગ્ગા બાબા. એ ખાલી જગ લઈને ફરે, પણ જીવનનો પહેલો પરિચય થયો બાબાનો તો મગ્ગા બાબા. બરાબર. બીજા એક પાગલ બાબા, નામ પાગલ બાબા. અને ત્રીજા મસ્તી બાબા. આ પણ કોઈ બહુ યુનિક કોઈ જગ્યાએ તમને, પણ ઓશોના જીવનમાં સૌથી વધારે અસર કરનાર કોઈ હોય તો મસ્તી બાબા. ઓશોને આધ્યાત્મિક અને ધ્યાન અને આ બધું જે કહીએ છીએ ને, ધ્યાનની પ્રક્રિયામાં લઈ જવામાં આ ત્રણ બાબાઓનો મોટો રોલ છે. એમાં પહેલા મેં કહ્યા બગ્ગા બાબા, એ ઉંમરલાયક હતા. ઓશો ટાઈમે 12-15 વર્ષના ત્યારે પરિચય થયો હોય. અને બગ્ગા બાબા બોલતા નહોતા, બહુ ઓછા બોલે. પણ એવું એક વિધાન એમને કરેલું કે દુનિયા તું જુએ છે તેટલી નથી, એનાથી અધિક છે. એટલી સીમિત ના રહેતો. આવું એક એની જીતી સમય એવી એ ભાષામાં કહ્યું હશે, પણ ઓશોએ એકરાર કર્યો છે કે મને દુનિયા વિશાળ છે એનો પરિચય કરનાર કોઈ હોય તો મારા પહેલા ગુરુ કોણ? અમારા બગ્ગા બાબા. કે તું જુએ છે તેટલું જીવન નથી, જીવન એથી અધિક છે, માટે સીમિત ના રહેતો. એટલે વૈશ્વિક બન્યો છું ને હું, તો વૈશ્વિક બનવા માટેના પેલી વાત ક્યાંક કોઈ ઇનપુટ મૂક્યા હોય ને તો બગ્ગા બાબા. રૂટ્સ ઇન્ટીરૂટ કેટલી વાત છે. અને તો ગામડાના કેમ બાબા, એની એ બગ્ગા બાબાની પેલી છે પહેલગામમાં દરગાહ, શું કહે છે, પછી તો જતા રહ્યા. અને પછી પહેલગામમાં એ પણ ઘટના કેવી કે જ્યારે ઓશો રજનીશે વિદેશી વ્યક્તિઓ આગળ સૌ પ્રથમ પ્રવચન આપ્યું ને તો પહેલગામમાં આપ્યું. વિદેશીઓ અંગ્રેજી ભાષામાં પ્રથમ પ્રવચન જે કહેવાય ને લેક્ચર, એ કાશ્મીરમાં પહેલગામમાં આપેલું. અને આ બગ્ગા બાબાની દરગાહની એવું કહેવાય, હું બગ્ગા બાબા હું બોલાવીશ તને. એટલે બગ્ગા બાબાએ બોલાવ્યો, એટલે એ બધું વર્ણન છે એમાં, પણ જે અલગ છે. પણ એ બગ્ગા બાબા. બીજા પાગલ બાબા હતા, એ પણ એમને આ રાત્રે એમને લઈ જાય ને અમે કહ્યું નદીની બાજુ કોતરોમાં હોય ને બસ એમની સાથે બધી આ વાર્તાલાપ કરે, બધી ધ્યાનની આખી વાતો. અને ત્રીજા છે મસ્તી બાબા. એ મસ્તી બાબા એમની ઉંમર 35 વર્ષની હતી. મસ્તી બાબાની યુવાન હતા અને બહુ પ્રભાવી હતા. અને એ તો એવા હતા, સંતૂર વાદક હતા, સારું જાણતા, સારું ગાતા, બહુ પ્રભાવી હતા. અને એ સમયના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એના પ્રશંસક હતા. તો કે મને નાની ઉંમર, મેં ટાઈમે કંઈક ઉંમર એમની બહુ 25-25, તો કે જવાહરલાલ નહેરુ વડાપ્રધાનનો પરિચય કરાવનાર મારે મસ્તી બાબા ત્રિમૂર્તિ ભવનમાં રહેતા દિલ્હી, ત્યાં લઈ ગયેલા. હવે ઘટના કેવી કરેલી, હવે જ્યારે આ મસ્તી બાબા એમને લઈને ગયા ને, સાથે લઈને ગયા હતા કે ચલ તને વડાપ્રધાનનો પરિચય કરાવો. કંઈક 10 મિનિટ સમય આપ્યો હશે. હવે થયું શું, એ જ્યારે આ બંને ગયા ને મસ્તી બાબા અને રજનીશજી, ત્યારે ત્યાંના કેબિનેટ મંત્રી રાહ જોતા હતા. એ વડાપ્રધાનનો ટાઈમ આપ્યો હશે મળવાનો, અને આ બે જણા પહોંચી ગયા. હવે આ બે તમે કેબિનેટ મંત્રી છો યાર, તમને ટાઈમ આપ્યો છે વડાપ્રધાને, સ્વાભાવિક છે તમારી મુલાકાત ગોઠવાય પછી તમે. આ બે જણા ગયા ને તો પેલા પીએ કહ્યું કે કામ કરો સાહેબ, તમે રવા દો, પેલા બંનેને જવા દો. સાહેબે બોલાયા છે બંનેને. એટલે પેલા એ ના લાગે કે હું કેબિનેટ મંત્રી છું, હું રાહ જોઉં છું ને આ બંને પાછા વિધાઉટ એપોઇન્ટમેન્ટ બોલાવી લીધા છે. અને બોલાયા બોલે 5-10 મિનિટ, અને 1-1.5 કલાક સુધી બેઠા. વાતો દોર ચાલો. હા, માણસ અકળાય, કામ માટે ગયા હતા. આવા તો કે સાધુ થોડા હોય. અને આવા કે હકીકતમાં કેબિનેટ મંત્રી કોણ હતું? મોરારજી દેસાઈ. હવે આપણે કહીએ છીએ મોરારજી દેસાઈ ને રજનીશ થોડોક આમાં મણ બનાવરાયો, એના મૂળિયા પાસે ત્યાં રોપાયેલા. એ દિવસે મોરારજી દેસાઈને થયું કે હા એ વાતો કેવા છે, એની આખી વાત પછી તો એ આપણી
મોરારજી દેસાઈને જીવન પર બંધે કારણ કે એમને વિદેશમાં જવા દેવા માટે ને ઘણા બધા એ પણ આગળ વાત કરીશું આપણું દેશની જે રાજકીય સ્થિતિના કારણસર. પણ મોરારજી દેસાઈના મનમાં પેલો રોપાઈ ગયું પેલું 1.5 કલાક મારો કે લીધો અને મને મારા પહેલા વડાપ્રધાને એમને એટેન્ડ કર્યા, હું મહત્વનો છું એ મહત્વના છે. એટલે એ આખી વાત આખો કિસ્સો છે. પણ એ મસ્તી બાબાએ ના માત્ર વડાપ્રધાને પણ એ સમયના જાણીતા સંગીતકારો, જાણીતા બધા જે કારણ કે ઓશો પોતે પણ સંગીત પ્રેમી હતા. આ બધાને કવિ એટલે જીવનના તમામ રસો એમને માણ્યા છે. એ કહ્યું છે કે આ જીવન એ નથી, આ કવિ છે કે સર્જકો છે અને જાણીતા વાજિંત્રકાર હોય, કોઈ સરસ સંગીતકાર હોય, એ બધાને ઓશો પ્રેમથી એમની ગુડ બુક કહેવાય ને એમાં બધા સમાવિષ્ટ હતા. સંગીતકાર કલ્યાણજી આનંદજી કલ્યાણજી તો એમના આશિક હતા. એને જે વુડલેન્ડ એપાર્ટમેન્ટમાં જે વાત કરું છું, પણ એમાં એ કલ્યાણજીનો મોટો ફાળો છે. પછી આપણા પેલા છે ને પંકજદાસ નહીં, શું નામ છે પેલા ગઝલકાર છે પંકજદાસ ને પેલા બીજા છે ને ભૂલી ગયું. તો એમના પિતાશ્રીને પણ એમ ઓશો બોલાવતા. તો એ બધા આવા ઘણા બધા નામ જાણીતા છે. તો એ મૂળ વાત એને એ પેલા એ મસ્તી બાબાના પરિચયમાં આવેલા. મસ્તી બાબાએ બધાના પરિચય કરાયો અને પછી એ બધું એ કહ્યું છે એમને કે આ બધું આ જગત ખોલ્યું એ મસ્તી બાબાના કારણે ખોલ્યું, કેવળ આધ્યાત્મિક નહીં. પેલા બગ્ગા બાબા અને પાગલ બાબાએ ધ્યાનથી વિધિઓ તરફ મને લઈ ગયા અને આ મસ્તી બાબાનો રોલ પડેલે નાની પછીની વાતમાં મસ્તી બાબાની બહુ મોટી અસર રહી છે. અને મહત્વનું સાહેબ મોટું, ઓશોએ વિચાર ભણવાનો કર્યો જ નહોતો, એમને ભણવું જ નહોતું. એકચ્યુઅલી એમને તો ભણવાની વાતમાં તો એવું છે ધક્કો જ માર્યો હતો. એ ગાડરવાડામાં અમને હું કહું, ગાડરવાડામાં તો એમને રીત ધક્કો મારી મોકલ્યા હતા કે ભાઈ તારે 9 વર્ષ થયા ભાઈ, એમાં મને બાળ ભણે કે ના ભણે. પણ એ પછીથી જે પ્રોફેસર થયા ને, MA થયા, BA થયા, BA પછી એ MA થયા અને એમાં પાછું તત્વજ્ઞાનમાં, દર્શનશાસ્ત્રમાં. તો એ મસ્તી બાબાના કોલ ઉપર મસ્તી બાબાએ કહ્યું તારે ભણવાનું છે અને ઉત્તમ શિક્ષણ લેવાનું છે. બાકી એમને તો એમના પિતાશ્રીને પરિવારને તો ના જ પડે છે મારે ભણવું જ નથી. મેટ્રિક થયા પછી તો છોડી દીધું બધું. જબલપુરમાં એમના બેનને ત્યાં લઈ આગ્રહપૂર્વક કે મારે ભણવાનું જ નથી અને હું ભણીશ તો મારી મસ્તીમાં ભણીશ. પણ ઓશો આટલું ભણ્યા એટલે અનુસ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યો સાહેબ. બાકી એમને તો ભણવા સાથે કંઈ લેવા દેવા જ નહોતું. પણ એ મસ્તી બાબાએ એમને કોલ આપ્યો તો તારે બધું જ કરીશ પણ તારે શિક્ષણ એટલે ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરવાની છે, કરીશ. તો એ કોલ આપ્યો હતો. તો એ આખી વાત એમને એટલે આ 3 બાબાઓ એમના જીવનમાં બહુ મોટી ભૂમિકા ભજવી. ઓકે, ગાડરવાડામાં સ્કૂલમાં ભણવા ગયા. પણ વિદ્રોહી માણસ તો પહેલાથી હતું. વિદ્રોહી એટલે એક કંતાર સાહેબ શિક્ષક. કંતાર એટલે એક આંખે જોઈ શકતા નહોતો એટલે એવું એમ કંટાર સાહેબ કહેતા. એવું નામ પડી ગયેલું સ્કૂલમાં. હવે એ સ્કૂલમાં એક વર્ગમાં ભણાવે, વાત કરતા હોય વૃક્ષની. હવે નાનો બાળક બારીમાંથી બાજુમાં વૃક્ષ દેખાતું હતું. શિક્ષક વૃક્ષની વાત કરતા હતા તો ઓશો સીધા વૃક્ષને જોતા હતા. એ આ પ્રકૃતિના સાહેબ જેવા લાઈવ થતું હતું. એમાં ખોટું શું? શિક્ષક વૃક્ષની વાત કરે, બાળક સીધી વૃક્ષ જુએ તો સારી વાત છે. પણ શિક્ષકને થયું શું કે આઈ કોન્ટેક્ટ કેમ નથી કરતો? આ તો આ બારીમાં જુએ છે, નથી કરતા. કેમ જુએ છે? આ શિક્ષકને ખોટું લાગે અને બહુ ગુસ્સાવાળા હતા. એમની બહુ ફરિયાદ રહેતી. એટલે એને ત્યાંથી સ્કૂલ ક્લાસમાં એને ઇન્સલ્ટ કર્યો અને શિક્ષા કરી. મારી ટાઈમે સોટી મારી. અમને ગમ્યું નહીં કે ભાઈ એવું કેવું, હું કશું કરજો, હું તો ઓન ધ કોન્ટ્રી તમે જે ભણાવો છો ભણતો હતો. એટલે ઓશોને શું થયું
ઊભા થઈને વર્ગખંડ પૂરું થયો ને તો ગયા સીધા પેલા આચાર્ય પાસે સાહેબને વાત કરી. સાહેબે શિક્ષકને બતાવ્યું કે જો આ મને કેવું વાગ્યું માર્યું છે. આવું થોડું ચાલે. વિરોધ કોઈ બાળક સાહસ ના કરી શકે. સાહસ બુદ્ધિ કહેવાય ને ત્યાંથી ઊભી થઈ પેલી નાનીના સંસ્કારો. એટલે પેલા આચાર્ય કે બીજું આ શિક્ષક માટે કશું કહેવાય નહીં. આમાં ઘણા બધા ફરિયાદ કરે છે. તું સારું કહેવાય એટલે હિંમતથી મારી પાસે આવ્યો અને હું કહીશ વધારે મારશે. અને તો શું સાહેબ તો મારે જ એમાં ચોટી વાગે ચમચમ વિદ્યા દમ એમ કરીને આપણા પટાવવા માંડ્યા. પણ કે હું પેલી ઓછું કે હું મત તો છું જ નહીં. મારી વાત તો પકડી જ રાખીશ. હવે મને કોઈ આગળ કોને કહેવાનું છે? તમે કે ફરિયાદ તો હું કરીશ જ. શિક્ષા કોને કરવી ન કરવી પણ મારી વાત તો તમારી સામે તમે આવું કહો થોડું ચાલે. કશું મારો કોઈ વાક ગુનો નથી. તો કામ કરી ઇન્સ્પેક્ટરને મળે. ગયા ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર જે વ્યવસ્થા હોય ને ત્યાં ગયા તો કે બીજું આ સાહેબની ફરિયાદ તો મારા બાળક માટે છે. મારું બાળક પણ આ ફરિયાદ છે. હવે હું એને કહું એટલે મારે પાછો દ્રોષ રાખે અને બાળકને હેરાન કરે. હવે તું સહન કરી લે ને ભાઈ. મારા છોકરા માટે હું ફરિયાદ કરતો નથી. અને સાહેબ તો કંઈક કે 6 મહિનામાં રિટાયર થવાના છે. એટલે એ પેલા જે ઇન્સ્પેક્ટર હોય ને પેલા ઇન્સ્પેક્ટર એટલે શિક્ષકમાં આવે ને ડેપ્યુટી સાહેબ જેવું એમને પણ આવી રીતે ઓછો સમજાવી દીધા કે ઘરે જતો રહે ને આવું તો કે ચાલે. એવું નહીં ના કે નહીં હું એમ તો છું જ નહીં. હા સ્વયંનું પેલી વાત બી સ્વયં વાળી મારું પોતાના મતનું શું બધું શિક્ષક જ હોય. પણ કે આના કોઈક તો ઉપરી અધિકારી હોય કોઈ કે જ્યાં એના પેલા ઉપપ્રમુખ છે એમને મળે. શર્માજી કંઈક નામ હતું. દુબે હા જો યા દુબેજીને મળે. દુબેજીને ફરિયાદો બહુ મળેલી પણ કોઈ ફરિયાદ આપે તો લે ને. કે જેવા દુબેને આવો શું મળવા ગયા ને તો પહેલા તો દુબે એમને સ્વીકાર કે તારા જેવાને તો હું રાહ જોતો હતો. તારી હિંમતને દાદ દઉં છું કે તે હિંમત તો કરીશ શિક્ષક વિશે બોલવાની. આ સિસ્ટમમાં કોઈ બોલતું જ નથી આવું. એટલે એ દુબે ખરે ને એ દુબે એની ઉંમર તો મોટી હતી પણ એ મિત્ર થઈ ગયા પછી ઓશોની આ નાનકડા બાળકની હિંમતને દાદ મળી તો કહેવાય છે કે દુબેજીના મિત્ર થઈ ગયા. તો કે તું ચિંતા ના કરીશ આમ પણ એને રિટાયર્ડ કરવાના છે કારણ કે બહુ ફરિયાદો છે તો બહુ તકની રાહ જોતો તે લખી જ આપી દીધું છે. એટલે બહુ ફરિયાદ કરી કાંઈ શિક્ષક નહીં હોય જા. અને થયું એવું દુબેજીની પેલી ઉપપ્રમુખ હતા એ સ્કૂલના એમના અધિકારનો ઉપયોગ કર્યો અને આ ફરિયાદ નોંધી કે તમારી અગાઉ પણ ફરિયાદો આવેલી છે પણ આવું બાળકને મારો થોડું ચાલે આમ કરીને તેમ કરીને ગમે તેમ શિક્ષકને છૂટા કરી દીધા. અને એ દિવસથી સ્કૂલમાં ઓશોનું નામ વિદ્રોહી કહેવાય કે ના આવું બધું થાય છે. એટલે એ બધી તમે જુઓ એમની બધી સ્વભાવગત લાક્ષણિકતાઓ. પેલી કવિતાના શિક્ષક હતા ને કાવ્ય શીખવતા હતા તો ફરિયાદ કરવા ગયા કે તું મારા ક્લાસમાં તો આવતો જ નથી કે તમારામાં કવિતા છે ક્યાં? રહેતા તો જોડે તમે હું કે મારી સાથે હું ઘણી વાર જોઉં છું કે તમે કોઈ વૃક્ષને જોતા નથી કોઈ પક્ષીને જોતા નથી. એક દિવસ થયું છું કે વરસતો વરસાદ હતો ને તો કે ચલો આપણે આટલા કુદરતી પ્રકૃતિ આટલું સરસ આપણી પાસે મળવાવી છે તો તમે ચલો આપણે રાતનો સમય છે કોઈ છે નહીં આપણે સરસ મજામાં વરસાદમાં સ્નાન કરીએ તો નાના કે વરસાદમાં ભીંજાઈ જવાની સદી આવું બધું દુનિયા બની. તો કે ભાઈ આમને કવિ કેવી રીતે કહેવા? એમનામાં કવિતા જીવતી જ નથી તો શું કવિતા ભણાવતા હશે? જીવનના કવિતા સીધી નહીં ભણી લઉં કવિ આ સ્વરૂપે પક્ષી સ્વરૂપે વાદળ સ્વરૂપે નદી સ્વરૂપે એ જીવંત કવિતાઓ તો છે. શું કામ મારે પેલા પાઠ્યપુસ્તકમાં નીરસ લોકોની કવિતાઓ સાંભળવી? એ તો કવિતાને મારવા માટે આવે જીવંત કરવા માટે નથી. આવું જીવન નહીં માણસ. પણ એ ગાડરવાળાની સ્કૂલમાં એક લાઇબ્રેરી હતી એક વ્યવસ્થા વાંચનાલય હતું. એ વાંચનાલયમાં રેગ્યુલર જાય સ્કૂલમાં આ રીતે જાય સાહેબ અને એ નોંધ કરી છે આ પુસ્તકમાં કે રોજના 3 પુસ્તક મેક્સિમમ આપતા 3 પુસ્તક લઈ આવતા અને બીજા દિવસ સાંજે જમા કરી આવે એ નોંધ્યું છે એમને. એટલે રોજના એવરેજ એવું કહેવાય કે 3 પુસ્તકો એમને આપતા 3 પુસ્તકો વાંચેલા એ નોંધ એટલા માટે એમાં કોમેન્ટ પણ કરતા. પુસ્તક વાંચે એટલે કંઈ નોંધ કરે તેવું હોય ઘણા લોકો કે આ પુસ્તકમાં આવું છે તેવું છે એટલે વાંચતા.
એટલે એમ 600 પાનાની એવરેજ એક રોજના 600 પાના વાંચે એવું કંઈક નોંધ્યું છે. એટલે ટૂંકમાં વાંચવાનો અભિગમ તો એમનો એ રીતે બાલ્યકાળથી જ રહી. ગાડરવાડાની સ્કૂલમાં જે સ્કૂલ અને ઇવન તો ત્યાં ગાડરવાડામાં પણ પુસ્તકાલય હતું. એ પુસ્તકાલયના માધ્યમે એમનું ઘડાયું અને એ રીતે ગાડરવાડામાં મેટ્રિક થયા. એ પછી મેટ્રિક થયા પછી તો અમને બધી આ બધી એ થઈ ગઈ. હવે એક ઘટના હોય 1953ની 21મી માર્ચ એ એમનો માઇલસ્ટોન જે કહેવાય. હવે બીજું જ તમને ઘટના કહી દઉં. 7 વર્ષ સુધી ઓશોને કેમ ન સ્કૂલમાં મૂક્યા? અથવા 7 વર્ષ સુધી એમાં કોઈ આમ કોઈ એ છે તો કોઈક જ્યોતિષી ત્યાં આવ્યા હતા ક્યાં કુચવાડામાં. તો પેલા નાના એવું કહેલું કે આનું આયુષ્ય છે 7 વર્ષ સુધીનું જ છે આ બાળકનું. એ તમે આ કંઈક કરો ને 7 વર્ષ સુધી કંઈ કરતા કે એનું 7 વર્ષ પછી આયુષ્ય છે જ નહીં. અને જો માનો 7 વર્ષ જીવી ગયો તો બીજા 14 વર્ષે મૃત્યુ પામશે. દર 7માં. એટલે બહુ આનું આયુષ્ય લાંબુ છે જ નહીં. આવું જ્યોતિષી ભાઈ એટલે કે તમે બહુ આ બાળક માટે બહુ એ ન કરતા, જીવ ના બાળતા. એનું આયુષ્ય જ નથી. એટલે જો એવું કહેવાય જ્યોતિષ આપણે જન્માક્ષરી કરીને એ ટાઈપનું કરાવવાનું કે એવું કરવાની જરૂર જ નથી. શું કરશો? છે જ નહીં, આયુષ્ય નહીં. આવું. અને ભાઈ જ્યોતિષી પ્રખર જ્યોતિષી હતા. એટલે આ તો શંકાનું વાદળ ઊભું કરી ગયા. તો થયું શું? 7 વર્ષ પેલા દાનાના એક તારું 7 વર્ષનું આવ્યું છે તો આપણે બોલવાના એ હતા ને તો કંઈક બધા ગામમાં કહેતા પણ આપણે કાલે મરી જવાના છીએ કે મારે 7 વર્ષ પૂરા થઈ ગયા. એ બધા છોકરા હોય પાછા તો જીવી ગયા. અગી 14મા વર્ષે સ્કૂલમાં હતા ગાડરવાડામાં. ત્યારે ગાડરવાડા સ્કૂલમાં બધા કહેતા પડ્યા કે ભાઈ હવે આપણે પૂરું, આપણે બીજા 7માં આવી ગયા છે એટલે હવે હું કાલે આવવાનું મરી જવાનું છું. કારણ કે મારે પેલા કોઈ આવું ભાખેલું છે. એટલે જ્યોતિષ વિદ્યા વિશેની પછી વાત પછી બહુ કરી છે એમને. તો એમાં આવું આવ્યું. અને 21માં વર્ષે 7 સાહેબ 21માં વર્ષે મૃત્યુ થવાનું જ હતું. ત્યારે હકીકત હા એને કહ્યું આ મૃત્યુ થયું મારું, પણ જુદી રીતે થયું. મને આત્મ સાક્ષાત્કાર થયો. એ સંબોધીને કહેવાય ને કે ઓશોને જે આત્મ સાક્ષાત્કાર જે થયો, સ્વયંની જે વાત જે છે ચેતના, ઓશો આખું એક ટ્રાન્સફોર્મિંગ ઓશો જેને કહી જે દુનિયા ઓશો કહે છે એ સાહેબ 21 માર્ચ 1953 સંબોધીનો દિવસ કહેવાય. ઓશો સંબોધીનો દિન કહેવાય છે. એ ઘટના ત્યાં 53ની બની. પછી આખી વાત થઈ. પછી તો એ જબલપુર મેટ્રિક થયા. પછી મેટ્રિક થયા પછી બધા પરિવાર વિચાર્યું કે તારે આગળ અભ્યાસ કર્યો અને ડૉક્ટર બનવું છે, એન્જિનિયર, કે મારે એક શિક્ષિત રખડનું બનવાનું છે. કેવું? રખડું ખરો પણ શિક્ષિત રખડું. એ કહ્યું છે મેં કે હું અને પાછું ક્વોલિટી રખડું બનવાનું. ભણ્યા પછી રખડું બનવું તો સાચું. તમે સાવ ઓછું ભણેલા હો અને નપાસ નવું રખડું કે રખડું છે, પણ મારે એવું નથી રખડું થવું. હું ભણીશ અને આ કયા તત્વજ્ઞાનમાં, દર્શનશાસ્ત્ર. અને મારે એટલા માટે દર્શન એટલે કે ભાઈ દર્શન છે તું શું કરીશ? એ સમય ડૉક્ટર, એન્જિનિયરની બોલબાલા હોય. બધું આ દર્શનશાસ્ત્ર જે છે ફિલોસોફી ભણી તું શું કરીશ? પેલા બાબાએ કહ્યું હતું ને એમને મસ્તી બાબાએ કે તારી ફિલોસોફી તત્વજ્ઞાન દર્શન ભણવાનું. એ તો ખરું પણ એને વિષય એ રુચિ પણ એવી ગણાઈ ગઈ હતી. એટલે કે મારે એટલા માટે ભણવું છે કે જાણીતા બધા જે તત્વજ્ઞાનીઓ છે ને એમની સામે દલીલ કરવા માટે મારે કંઈક તો કરવું પડશે કે નહીં? શાસ્ત્રાર્થ કરવાનો છે મારે. હું કોઈની સાથે શાસ્ત્રાર્થ ક્યારે કરી શકું? જ્યારે મારી પાસે એની સમજણો. એટલે મારે તત્વજ્ઞાનથી મારે એટલા માટે કે હું શિક્ષિત રખડું બનીશ અને પાછું લાયકાત વાળું રખડું. શિક્ષિત રખડું એટલે ખ્યાલ આવ્યો ને એ ભાવથી. મારે બીજું કંઈ કરવાનું જ નથી. હું જીવનમાં ભટકવાનું જ છું. પણ મેં ભટકવાની પસંદગી મારી હશે, પરિસ્થિતિ પ્રમાણે નહીં. ચોઈસ છે મારી. ભટકમાં જીવન આખી જિંદગી તમે જુઓ કે ભટક્યા તો એમની પોતાની ચોઈસથી ભટક્યા. કેટલા દેશોમાં ફર્યા નહીં. એ આખી વાત એમને એ કરી. એટલે જબલપુરમાં પછી એમના ફોઈ રહેતા એના ત્યાં. એટલે શરૂઆતમાં એમના ફોઈ રહ્યા ત્યાં રહ્યા, પણ એ તો કંઈ બહુ સેટ થયું નહીં. એટલે સ્વતંત્ર મિજાજના હતા જ તે કે આમાં ફોઈના ત્યાં અને ફૂવા પાછા તો આ કડક હતા કે આમાં કંઈ મજા નહીં આવી ભણવાની. બરાબર.
ત્યાં રહીને. એટલે પછી શું થયું, એ ગામમાં એક બંગલો હતો, ભૂતિયો બંગલો. હવે એ ગામ એ જે મકાન માલિક હતા ને એના મકાનનું એ લોકો ડરતા હતા કે આ મકાનમાં ભૂત રહે છે, અને હકીકતમાં કંઈક અવાજ રાત્રે આવે, વિચિત્ર અવાજ આવે, એટલે કોઈ મકાનમાં રહે જ નહીં. એ પોતે જ નતા રહેતા, એટલે કોઈ લે પણ નહીં વેચાણથી. આ ઓછું ફરતા હતા ગામમાં કે કોઈ મકાન મળી જાય ને કોઈ કે કહ્યું ભાઈ તને કોઈ આપશે ને, આ ભૂતિયું મકાન છે જોવું હોય તો કે એ તો વધારે સારું, મારે તો કે સાધના કરવા જોઈએ, રાગ કરવા જોઈએ, પણ કે તું ભૂત રહે છે, એટલે કે ભલે ભૂત રહેતા. બરાબર. એટલે મકાન માલિક મળ્યા પગે એ બધી તો ડર જ છે, આમાં તો કોઈ આવતું નથી. કે હું મારી ચિંતા મારે પર છોડો તમારે. એટલે ઓછો શું કે તમને લાભ થશે ને, હું તમારા મકાનમાં રહીશ ને તમારે પેલી મેસેજ જશે રોંગ, જે રાઈટ જશે ને, સારો જશે કે ભાઈ લોકો ખોટી વાતો કરે, જુઓ ભૂત ક્યાં રહે છે, માણસ રહે છે. પણ ઓછો ખ્યાલ આવી ગયો, જો કે હું આમ કરીશ મારા મકાન માલિક ભાડું લેવા માંડશે. એટલે ઓછો શું કે જુએ ભૂત રહે છે માટે હું રહું છું. આ મકાનમાં ભૂત રહે જ છે, પણ ભૂતને કારણે હું રહું છું. એટલે મકાન એક વાતો સાચી છે. એટલે એવું કે ભાઈ તારે જેટલું રહેવું તેટલું રહે. એટલે એવું કહેવાય કે એ જ્યાં સુધી રહ્યા ને ભણ્યા એ મકાનમાં રહ્યા, કોઈ ભાડું લીધું નહીં. કેટલીક વાર તો એને પેલો મકાન માલિક પેલું એને સીધું સામાન ભરી આપતા કે મારું મકાનનું તું રહે છે, હું કહી તો શકું મેં માણસ રહે છે, ભૂત નથી રહેતા. પણ એની પ્રકૃતિના એમ કે ભૂત શું કરી લેવાના છે. એટલે એ આખી ઘટના ત્યાં બની. પછી એમને ઉચ્ચ અભ્યાસ તો કરવાનો હતો, જબલપુર સુધી એમને એ કર્યું, અને પછી સાગર યુનિવર્સિટીમાં એમને અનુસ્નાતક કર્યું. અને એમાં એક રોય સાહેબ કરીને એના જીવનમાં જેમ આ બીજી બધા બાબાઓની અસર છે ને, એક પ્રોફેસર SS રોય કરીને મોટી વ્યક્તિ, બહુ વિદ્વાન, અને એમને બહુ મોટી અસર. એ પોતે સામ્યવાદી હતા. લેનિનની આખી રશિયામાં લેનિનની સાથે એનો બધો પરિચય, એ બધું વિદ્વત હતા મોટા. પણ શાસ્ત્રાર્થ એવો થાય ને, એ જબલપુર જ્યારે ભણતા ને ત્યારે શું થાય, એવી સ્પર્ધા થતી, વક્તૃત્વ સ્પર્ધા. અને રોય સાહેબ સાગર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે, એ પોતે ત્યાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અને બંને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં PhD થયેલા, બહુ સ્કોલર હતા. એ ટાઈમના વિશ્વના જાણીતા સ્કોલરમાં રોય સાહેબ નામ આવતું. એટલે રજનીશજીના જીવનમાં બે પ્રોફેસરોની મોટી અસર, એક ડૉક્ટર સક્સેના અને ડૉક્ટર રોય. રોય સાહેબનું તો મોટું નામ હતું. એ ઓક્સફોર્ડમાંથી PhD થયેલા અને બનારસમાંથી એમને બીજી ફરીથી PhD કરેલું, ડબલ PhD હતા. અને વેદા શાસ્ત્રાર્થ ઉપર શંકરાચાર્ય ઉપર કરેલું. અને શંકરાચાર્ય ઉપર PhD કરેલું એમને ચેલેન્જ કરી હતી ઓશોએ. એટલે એકચ્યુઅલી એ રોય સાહેબ ચાહક થઈ ગયેલા ઓશોના ડ્યુ ટુ ધીસ, કે હું વિશ્વ પ્રસિદ્ધ છું, તો મને કોઈ એને શંકરાચાર્ય ઉપર મેં PhD કર્યું. અને પેલું બીજા જે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની PhD બોટની ઉપર કરેલું, બે શિખરો અંતિમ ઉપર PhD કર્યું, એટલા સ્કોલર હતા. પણ કોઈક જગ્યાએ એમને પછી આ પ્રશ્ન કરેલો, ત્યારે એ એટલી મોટી વ્યક્તિએ પણ સ્વીકાર્યું, ના તારી વાત સાચી છે, યુ આર રાઈટ. આજ દિવસ સુધી મને કોઈ ચેલેન્જ નથી કર્યો. અને એ ચેલેન્જ એટલી બધી કરી, તો એટલું બધું એમનામાં ચાહત થઈ કે નહીં, હું કોઈ પણ ભોગે તને મારે ત્યાં લઈ આવીશ, જબલપુરમાં તું ના રહીશ. અને જબલપુર ભણે ને એટલે પેલી કોમ્પિટિશન થાય ને, તો સાગર યુનિવર્સિટીમાંથી ઘણી વાર જબલપુરમાં પણ એ સ્પર્ધામાં પેલા એ આવતા રેફરી તરીકે. ત્યારે દરેક માં ઓછો, કારણ કે એવી વેધકતાથી કે દલીલોથી તું વાત મૂકે છે ને, તારે નંબર આપવો જ પડે છે. 99 સુધી માર્ક્સ મેં આપેલા છે. તારી વાતની તાર્કિકતા, તારો આખો વિષય યુનિક હોય. એટલે જેટલો સમય એ રોય સાહેબ રહ્યા ને, અને આ ઓશો સ્પર્ધામાં ભાગ લે એટલે નંબર આવે ને, ત્યારથી વિદ્યાર્થી તરીકે એમને તો આ છોકરામાં પ્રાણ ફૂંકવા જેવો છે. અને કહ્યું કે તું હવે સાગર યુનિવર્સિટીમાં આવીશ, નહીં તો હું ત્યાં આવીશ, જો તું અહીં નહીં આવે તો. અને સાહેબ એને લઈ ગયા તો એમને તારો કે ભણવાનો બધો ખર્ચો હું આપીશ, પણ તારે ભણવાનું છે, તારા જેવા ન ભણે ન ચાલે. તો એ
જેમ પેલા મસ્તી બાબાની પ્રેરણા મળી એમ રોય સાહેબની પ્રેરણાથી ઓશો અનુસ્નાતક થયા અને 6 મહિના સુધી એમને ઘરે રાખ્યા હતા. પછી તો એવું થયું કે જોબ મળીને પછી તો એ અમુક સમય એમને મળવા ત્યાં જ હતા. તો લોકો દંગ પામી જાય કે આવી વિશ્વની પ્રતિભા આ એ સમય પછીથી કુલપતિ થયા હતા. આવી પ્રતિભા આને મળવા આવે છે તો માણસ કેવો હશે? એટલે એવી સક્સેના સાહેબ પણ એનાથી સક્સેના સાહેબે એમને જે થીસીસ લખી એ પણ એબ્રોડ ભણેલા. તો એમનો થીસીસ અને આ બધું કારણ કે ઓશો એટલું બધું સાહેબ વાંચી નાખેલું ને એ બધા પ્રશ્નોથી એમને ખબર કે આ છોકરામાં કેટલી બધી એ છે ટેલેન્ટ. એટલે આપોઆપ સમજાવે કે તું આ કામ કર, આનું તું ટ્રાન્સલેશન કરી આપ. તો કે ટ્રાન્સલેશન હું કામ ના કરું, મને આવડતું જ નથી અંગ્રેજી, તો ક્યાંથી ટ્રાન્સલેશન કરીશ? પણ હું કે વાંચીને તમને તો વાંચીને પછી પ્રશ્નો કર્યા, પ્રશ્નો કર્યા તો માની ગયા કે પછી એ સક્સેના સાહેબ પોતે જ સ્વીકાર કર્યો છે કે મને તો પછી આ લોકો પીએચડી ડિગ્રી આપી કેવી રીતે, એ તમને ખબર? બોલો, આ સ્વીકાર કર્યો છે એમને, ખ્યાલ આવે છે. અને એ આ પેલું કહેવાય કે કો એજ્યુકેશન કોન્સેપ્ટ સક્સેના સાહેબ ઓશોના વિશે કોમેન્ટ કરી, ઓશો આશ્રમમાં બધું ચાલે છે આવું, પણ એકચ્યુઅલી એ સક્સેના સાહેબના વર્ગમાં, કારણ કે સાહેબ તો વર્ગમાં છોકરાઓ ભણવા જ ના આવે, સક્સેના સાહેબ એ પરંપરા શરૂ કરેલી કે એવું કો એજ્યુકેશનનો કોન્સેપ્ટ જ કેમ લાવું છું? છોકરા સાહેબ ભણે કેમ નહીં, સાથે બેસી કેમ પડે ના પડે? તો થોડાક એ મુક્ત, થોડા એ આ પ્રકારના મિજાજના હતા. પાર્ટી છોકરાઓ રાત્રે એમના ઘરે જાય, પાર્ટીઓ કરે, બેસે ઉઠે, સક્સેના સાહેબ નથી ત્યાં. તો ઓશોનું એ જે ઘડતર થયું છે ને એ સક્સેના સાહેબના થયું છે. પણ રોય સાહેબની બહુ મોટી અસર. તો બે અધ્યાપકો પછી તો એ અભ્યાસ પૂરો કર્યો એમને ફિલોસોફીમાં. પછી એમને અધ્યાપનનું કામ શરૂ કર્યું અને શરૂઆતમાં એ પ્રોફેસર અભ્યાસ ફિલોસોફીનો કર્યો, પણ જબલપુરની જગ્યાએ રાયપુર થઈ ગયું ઓર્ડરમાં. એટલે શરૂઆતના તબક્કે રાયપુરમાં સંસ્કૃત વિષય તરીકે હવે સંસ્કૃત વિષય તો ત્યાં ચાલતો નહોતો. 6 મહિના રાયપુર રહ્યા અધ્યાપક તરીકે અને પછી જબલપુર આવી ગયા ફિલોસોફીમાં. અને એ રીતે પછી એને અધ્યાપક તરીકે રહ્યા. અધ્યાપક તરીકે પણ યુનિક, એમાં પણ પેલું ફિલોસોફીના લેક્ચરમાં ફિલોસોફી કરતાં જીવનની વાતો વધારે કરે, એનો ક્લાસ પરચુક ચાલે. અધ્યાપકો સાથે આમ બીજું એમ ટ્યુનિંગ ના થાય, કારણ કે અધ્યાપકો એ કરતાં અધિક ઘણું વાંચેલું હોય, એટલે કે અધ્યાપકો કરતાં મારી પાસે આમ છે તે બધું એ આખી વાત અધ્યાપકો. અને બીજું હંમેશા એવું રહ્યું છે, કોઈ માણસ ઉફરો ચાલે ને આજે પણ જે તમે બીજાઓથી અધિક હશો તો બીજાઓની તમે નો ભોગ બનશો જ, એની ટીકાઓનો ભોગ બનો, એ જેલેસી થાય. એટલે અત્યારે જે પેલું ઓફિસ પોલિટિક્સ હોય ને એવું પોલિટિક્સનો ભોગ એ પણ બનતા. એનું ડ્રેસિંગ પાછું જુદું હોય, લુંગી પહેરીને જાય, પછી ચાખડીઓ પહેરે લાકડાની. પ્રોફેસર તો પેલા બીજા બધા પ્રોફેસર સુટેડ બુટેડ થઈને આવે, આ તો એ પેલી મજાજમાં આવતા. પછી પગાર લેવા ક્યારે પોતે જાય ને છોકરાઓને મોકલે. પછી એ પગારમાં તો એમને તો પેલી એના નાની તો ઓલરેડી મદદ કરતા પુસ્તકો અધિક લાઇબ્રેરીમાં. અને એવું કહેવાય કે સાગર યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં તો લાઇબ્રેરીમાં જ હોય, અને છેલ્લે કાર્લ માર્ક્સ જેવું રાત્રે પેલો લાઇબ્રેરી કે ભાઈ ઘરે જાઓ, મારે ઘરે જવાનું છે, બધા કોઈ પુસ્તક એવું ના ઓછો વાંચવા ના હોય. અને કોઈ વિચારધારા બધી સોક્રેટિસ, પ્લેટો, આ બધું જ આધ્યાત્મિક જગત, આ જગત, કોઈ પુસ્તક એવું નથી. એટલે પેલી આપણે ખબર પોડકાસ્ટમાં ગયું હતું કે ભાઈ મોર દેન 10,000, આમ તો લાખની વાત પામેલ કરે, લાખની વાત નહીં, પણ 10,000થી વધારે પુસ્તકો, એથી અધિક. ઓછો તો એક જગ્યાએ એમના લાખની વાત કરી, પણ આપણે ચલો અતિશોક્તિ જેવું લાગે આપણને. પણ આટલું બધું ગ્રહણ અધ્યયન કર્યું હોય માણસની પછી વિચારસરણી આવી જ હોય ને યાર, એમાં તો તમે નવાઈ શું પામો છો? અને અલ્ટિમેટલી પછી એમને શું કર્યું, એક એ યુનિવર્સિટીમાં જ એમને પછી એક નાનકડી શાળા શરૂ કરી વિચારધારા. એટલે આવી આધ્યાત્મિક વિચારધારા, 5-25 માણસો ત્યાં આવે. પછી અતિશય પછી શું થયું, લોકોને એના વિશે વિરોધ થવા માંડે. એટલે પછી એમને છેલ્લે 1966માં એમને પછી અધ્યાપન છોડી દીધું. કારણ કે એમને અધ્યાપક એ તો એમની વ્યાખ્યાનો શરૂ થઈ, પછી તો કહેવાય ને પ્રસિદ્ધિ વધતી જ જતી હતી, વ્યાખ્યાનો આપવા જાય, અને પછી તો ફૂલ એન્ડ ફાઇનલ એમને 66માં છોડી દીધું. પછી એમને અધ્યાપનનું ક્ષેત્ર છે. પછી તો આ રીતે
વ્યાખ્યાન અને બધા પછી તો એક ધ્યાનની એક પ્રક્રિયા શરૂ કરી. ધ્યાન શરૂ 1974 પછી તો ફૂલ ફ્લેજ 1974-1981 ધ્યાનની વિધિઓમાં અલગ અલગ જગ્યાએ જવા માંડ્યા. શિબિરો શરૂ થઈ ગઈ. એમ કરતા ચંદ્રમોહન બાબુલાલ જૈન થી આવ્યા કોણ? આચાર્ય રજનીશ. આચાર્ય રજનીશ 1964 બન્યા. એ પણ માઇલસ્ટોન છે ને. આપણે વાત કરીએ ને, તમે એક પ્રશ્નમાં ન પૂછો પણ તમે કહ્યું ઓશો નામ ક્યાંથી આવ્યું? ઓશોના અલગ રજનીશ, ચંદ્રમોહન જૈન, આચાર્ય રજનીશ, પછી ભગવાન પણ અને છેલ્લે ઓશો. તો 1964 આચાર્ય રજનીશ, 1971 ભગવાન અને છેલ્લે ઓશો. ઓશો છે ને એ ઓશનિક શબ્દમાંથી આવેલો છે. ઓશનિક એટલે સમુદ્રમાં ભળી જવું. બહુ યુનિક નામ છે ઓશો. એ 112 ધ્યાનની અલગ અલગ વિધિઓ અને એ બધી આખી ધ્યાનની વિધિ કરી. એટલે એ બધું જીવન એમનું 1981 સુધી. હવે 1981 પછીનો જમ્પ છે ને એવું માનું છું બીજા પોડકાસ્ટમાં શું હશે કરીશું. એ પછી ઓ ટુ એબ્રોડ એટલે આખી જે રજનીશપુરમનું આખું જે છે ને એ પણ એટલું જ રસપ્રદ અને મજા આવે એવું છે. ઘણા લોકોને એના માટે આ ગેરસમજ છે. અને મારે જે ઓશો રજનીશ છે એમની વાતમાં કે મારે પણ આજના પોડકાસ્ટના માધ્યમે કહ્યું કે એમના વિશે જે ગેરસમજો છે ને એ પણ આપણે દૂર કરતા જઈશું. જે મને સમજણ મળી છે પ્રમાણે કે ભાઈ રજનીશપુરમ શું કામ ગયા? રજનીશપુરમમાં આખી બહુ સરસ આપણને રસ પડે એવું છે કે અને આપણને એમાં ગૌરવ થાય એવું પણ છે. રસ પણ પડે એવું છે ને ગૌરવ પણ પડે એવું છે. એટલે એ આખી વાત હું માનું છું કે આપણે આ વિરામ અહીંયા લઈએ. એટલે રજનીશ, ચંદ્રમોહન જૈન, ઓશો સુધી આપણે એને પછી એવું થયું ને કે 1971 એ પછી આપણે જે પૂના આશ્રમ જે છે ને, કારણ કે પ્રોફેસરમાંથી પછી એક બોમ્બે ગયા. બોમ્બેમાં પછી વુડલેન્ડ એપાર્ટમેન્ટમાં એમને પછી આ સંન્યાસ આપવાનું અને એ બધું શરૂ કર્યું. અને તમને બીજી વાત કરું કે ઓશોના પ્રથમ સંન્યાસીમાં નાની છે. જ્યારે વાત કરી મેં કરી કે 1953 જે આત્મ સાક્ષાત્કાર થયો કે નાનીને કહ્યું હું જઉં છું, તો કે તું જાય છે તો પણ હું તારી પહેલી સંન્યાસી. અને પિતા પણ ઓશો રજનીશના પિતા પણ એમના સંન્યાસી છે. બરાબર. એટલે ધર્મભારતી સ્વામી ધર્મભારતી. એમાં એવું કહેવાય કે ઓશો સ્ત્રી હોય એને માં અને પુરુષ ને સ્વામી. આગળ સ્વામી આવે સ્વામી ધર્મભારતી એટલે એમના પિતા. એમના માતા પણ સંન્યાસી થયા. પરિવારમાં સંન્યાસી. આજે તો એવું છે ઓશોના ભાઈ જે છે સ્વામી શૈલેન્દ્ર, બરાબર, પછી એમના બે બહેનો છે. એટલે બહુ આખો પરિવાર એવો છે. પણ એ યાત્રા એટલી લાંબી છે, બહુ રસપ્રદ યાત્રા છે. અને 15 વર્ષ સુધી તો એમને પ્રવચનો જ આપ્યા છે. એક વાત મારે તમારે કહેવાની કે એ સતત 15 વર્ષ સુધી વ્યાખ્યાનો આપ્યા અલગ અલગ જગ્યાએ ભારતભરમાં આપ્યા. પછી વિદેશમાં પછી ગયા. હવે બરોડામાં આવેલા છે, પાટણ આવેલા છે, આપણે નવી લાગી જુનાગઢ આવેલા છે, પછી જતા. તો રેલવેમાં સતત મુસાફરી કરવાની થતી. તો એક સ્થિતિ એવી આવે કે રેલવેમાં તો કેટલો અવાજ આવે રોજ રાતે. તો પછી એમને પેલું માઇન્ડસેટ એવું થઈ ગયેલું કે રાત્રે સૂતા પહેલા આવો અવાજના હિસાબે ઊંઘ ના આવે. કે રેલવે જ ઊંઘવાનું થતું ટ્રેનમાં. તો પછી એવું કહ્યું કે ડૉક્ટર એટલે એમને ઊંઘ નથી આવતી. એમને પછી અખતરું શું કર્યો? ઓશોએ જ કહ્યું છે કે મેં ટેપ રેકેટમાં આ ટ્રેનમાં જે અવાજ રેકોર્ડ કરી લીધો. જ્યારે મારે કોઈ પ્રવચન કે કંઈ ના હોય ને ત્યારે મને ઊંઘ તો આવે નહીં. એટલે હું શું કરું? ટેપ રેકેટરમાં પેલું રેલવેનો અવાજ સાંભળું પછી હું સુઈ જાઉં. મારે બે જ પ્રવૃત્તિ, વાંચવાનું અને આ બે જ કામ, પ્રવચન આપવાનું, વાંચવાનું કામ. પછી ધ્યાન શિબિરમાં અને આપણે પુસ્તકોનો જે ક્રમ છે ને એ કોઈ પુસ્તક ઓશોએ લખ્યું એક પણ નથી. નોટ અ સિંગલ. એ જ્યારે પછી આ પૂનાનો આશ્રમ જે શરૂ થયો ને ત્યાં પછી અને જ્યાં શિબિરોમાં જાય એ જે વ્યાખ્યાનો આપે ને એને પછી એવું થાય કે 15-20 દિવસના વ્યાખ્યાનોની શ્રેણીનું પુસ્તક ત્યાંથી જાય. પુસ્તકનું નામ પણ પોતે જ આપે. પુસ્તકનું પ્રિન્ટિંગ દરેક બાબતમાં ઓશોનું ઝીણવટપૂર્વકનું હોય. એમને તમે કોઈ પણ પુસ્તક લો. હું જ્યારે મેં શરૂઆત કરી ધ રિબેલ નામનું છે દિલ્હીનું કોઈ પ્રકાશક ધ રિબેલના પુસ્તકો તમે જુઓ ને તમને ગમી જ જાય વાંચવાનું. તમને
એમ કે વાંચવું નથી, પણ એનું શાઇનિંગ વાઇનિંગ આજે મારા ઘરે લાઇબ્રેરીમાં છે પુસ્તક, તમને એમ લાગે કે આ ઓશો જ લાગે છે. એના ફોટોગ્રાફ્સ અદ્ભુત લાગે, ચોઈસ. ઓશો વર્લ્ડ, હું પછી મેગેઝિન પણ મારી પાસે જૂના છે ઓશોના. અત્યારે યશ ઓશો આવે છે, લેટેસ્ટમાં યશ ઓશો થઈ ગયું, પણ ઓશો વર્લ્ડ ઓશોના છે ને બહુ આજે પણ પ્રકાશિત થાય છે ત્યાંથી પુના જે છે. પણ તમે એ મેગેઝિન લાવો સાહેબ, એ પણ એટલું યુનિક હોય એનું. આમ તમે બારીકાઈપૂર્વક આમ એના ફોટોગ્રાફ્સ, હવે હોય બધા ફોટોગ્રાફ્સ ત્યારે એ જે છે ને ઓશો આશ્રમના જ યુનિક લાગે, બધું આમ નેચર જ હોય અંદર. અને બધા આર્ટિકલ તમે વાંચો આજે મારી પાસે એની હોય તો 70-80 તો હમણાં તાજેતરમાં મેં શોધ્યા છે, પડ્યા છે બધા જૂના. તો પહેલાં દર મહિને હું લાવતો. એટલે આ બધું છે. તો માનું છું આપણે આજે વિરામ લઈએ. ફોર શ્યોર સર. અને આપણે યાત્રા ચાલશે આપણી. ચોક્કસ. આપણે સેકન્ડ એપિસોડમાં હવે અમેરિકાની, એને પહેલા પુણેની યાત્રા થઈ, પૂનાનો થોડીક આશ્રમની પણ વાત કરીશું. હા, કેવી રીતે આશ્રમ એસ્ટાબ્લિશ થયો, કારણ કે ઘણી બધી અડચણો પડી છે એમ. કારણ કે આવી વ્યક્તિને મુશ્કેલીઓ તો અનેક પડી છે, પણ એ મુશ્કેલીઓમાં પેલી વાત તો નથી કે મારું એમને કે હું કોઈ ધર્મ, કોઈ રાજનીતિ, કોઈ પક્ષ સાથે ક્યાંય બંધન આવ્યો હોત તો હું ક્યાંયનો ક્યાં હોત, પણ મારે મારા અસ્તિત્વને, મારા સ્વને સ્વની ખાતરમાં જીવવું હતું, અને સ્વ માટે જ જીવવું હતું, અને સ્વ માટે જીવવા માટે મુશ્કેલી પડી. ચોક્કસ. સેકન્ડ એપિસોડમાં આપણે આગળ વધીશું હા. અને રેકોર્ડ કરીશું.